કીધું ને અમે ખાટલો ધારીને થોડો આરામ કરવા દે. ચૈત્ર મહિનામાં તો કોઈ રમે ન થતી. વાયક બધો એટલાથી આવ્યો હતો ને એટલો બધો ચાલ ને રાજવા ખાધામાં ને ગરીએ બેસી ગયું. અને શીખા કલચી શીખા તો નાહી ગયો રાતમાં આવ્યો જ ને તો પેલો ગરબા કરવાના છે ને તે જેઠાલાલ બોલાવવા મોકલે ભાઈઓ ભેગા કર. કાકા બોલ. આ ઘરમાં અજવાળું તાણે કરવાનું હો. અલ્યા ઊંઘવાનો ટાઈમ છે હું અજવાળું કયું કરું છું. હવે મને પહેણાવાનું કરો હવે. અલે તારી આ ગોમનો કૂતરો અને બધું પની જશે ને તોય તને નહીં પહેણાવાનો વાંધો જ રાખવાનો છો તને. ગામમાં બધા ટેખાવા પહેણી ગયા મારે નહીં પહેરવાનું. તો દેખાડા મજાના બધું પની જ પણ તને નહીં પહેણાવાનું. જેમ પેલો હોય ને ગોમ ફઈ નહીં રાખતો ઓહો. ગોમ પાડવા માટે એમાં ને મારે તને ને ગોમનો ફૂવો બનાવો છે એટલે બધા છોકરા પહેરી ને એવાનો છોકરો આવે ને એટલે તારે એવાનું નોમ પાડવાનું છે. એવું ના કરે કાકા મારો. બધું એ કરે. અને એક કામ કર આપણે ગરબા કરવાના છે ને ચાલ ને ભાઈઓ બોલીએ જેઠા ને બધા બોલીએ હેડ બધાને બોલાવાના ને? ઓહો. આ રડો હું બોલાવી આવો. એ હાજર જલ્દી આવજો પાછો. કોણ ચાલે અત્યારે? હું કલટી રહો. કોણ કલટી? આય બે હું હતું અત્યારે રાતમાં મારા કાકા મને બોલાવા મોકલે કે પેલા ભેમા કાકા બોલ્યા ઘેર મીટિંગ રાખવાની ગરબો રાખવાનો હતી. ગરબો રાખવાનો. ઓહો. તા કાકાને શું થયું ઉગલું અત્યારે? ચમ અલે પેલા તારો લગન કર્યા હોત તો તા બાળ્યો હોત તો ગરબો ના ઘુમાડે. મેં એવું કીધું પણ એને માનતા નહીં. અલે આ નવું નવું બધું કરું છું. હા હોભળો હા તમે કઈ ઘેર આવો મારા બીજા બધા બોલાવાના. અત્યારે મીટિંગ રાખી એમ ઓ ને? તમે જો આ તેડ હું તો આંગાથી જ આવું. ના મારાથી બધા બોલાવાના. એ હારે તું કે હું પોકું તાર ઘેર હો. એ હા ભેમા કાકા તો કહી દીધું હવે કાળું પણ ઘેર જવા દે મને. લાય મન વાલજીને ઘેર જવા દે. બધા આવું એટલી કરે હું જઈને બેહું વાલજીને બે જણા વાતો કરીએ એટલી કે બધા આવી જશે. મારા કાકાને તો કોઈ પહેણાવાનું પડી જ નહીં. મને આખી જિંદગી ઓઠો મેં નાખી. પેલા ભેમા કાકાને જેટલી ચિંતા પહેણાવાની. મારું બેટું યાર પહેણાવાની ચિંતા નહીં લાગતી યાર મોહનતાર ખાવાની ચિંતા લાગે. આ કાળું પણ મારા કાકોને કાઢ્યો ભોડાર કે કર તો મને ક્યારે છે કાઢ્યો ભોડાર. હું કાળુબા તને કાળે બોડા કહી દો. હું કશું કોઈ બોલે નહીં મને કોઈ ખબર નહીં. આ કાળે બોડા કોને કહે? હા તારા બાપની ઉંમર નો તું કાળે બોડા કોને કહે? પણ હું શું બોલ્યો? હાલ મેં વાપર્યો ને. હું કશું બોલ્યો નહીં. હાલ તો વાપર્યો કે કાળે બોડા કીધો. અને તમે શું હેડ્યા ત્યાં બધું લઈને? આ તો હાથમાં આવી ગયો તો ઉંદેડો. ઉંદેડો પકડ્યો? ઓવા આ મોટો લાગે ઉંદેડો. આ તો હાથમાં આવી જાય છે ઓન ઓન કરવો. અને આપણો કા હા મારા કાકાએ ઘેર પેલો ગરબો રાખવાનો ને તે બધા ભેગા કર્યા તે તમે આવજો. અત્યારે ઓ મીટિંગ રાખીએ. આજે અને હું ઓન કરીને આવું સાચું. હા અત્યારે જલ્દી વાર કરીને આવો સીધા ઉંદેડો એક મેકી ડાયરેક્ટ આવજો પાછા. હારું યાર જા. હા શું હેડે ના તું પા? ઓળખમાં જાઉં. હું તાર ઘેર જ આવતો હતો. ચમ અત્યારે છે? મારા કાકા પેલો ગરબો રાખવાનો હતો તમે બોલાવા મોકલ્યો અલે તો. વહેલા ના કેવું પણ અત્યારે પાણી વળતું હોય તો વહેલા માં ના કેવું હોય. તો બધા આયા મીટિંગ રાખીએ તો તમે આવો હડો. કશો વાંધો નહીં હું બે દમો કરીને આવું છું. હા તમે જલ્દી આવો. એ હારું. ઉંદેડો તો મેલતા આવ્યો. આવું વાલજીને ઘેર જવા દે મને મીટિંગ રાખીએ તો જવા દે. અલે મોણકા હા પેલા ઘેર નહીં ગયા બોઘા પાતા હતા. સાચી વાત છે કાકા. એક સણકો કરે ને તે ફટ લઈને બેસી ગયા. સાચી વાત છે. આ જેઠાલાલ નો તાપ ના ખમી એક. મારું નામ છે જેઠો અને કદી ના બેહું એઠો. આમ કાંઈ આમ. હા એમ જોઈ કે સાચી વાત છે. જગા. અલે અત્યારે જેમ ફરું છું લ્યા. તમે તો ગયા છે. અમે તો ગામમાં ગયા હતા એક ઝઘડો પટાવા. હું તમારા ઘેર જ જતો હતો. ચમ આ પેલા મારા કાકા મેં ગરબો રાખવાનો ને ઓહો. તે મને બોલાવા મોકલ્યો. બોલાવા મોકલ્યો છે. ઓહો અરે આપણો હા તો ઘેર હાલ જો તો અમારે મીટિંગ રાખી હતી તો ઘેર જો હું આવું બધા બોલાય નો હજી બધાને બોલાવવાનું બાકી છે. બધા બોલાવા બાકી છે મારે જવું પડશે. અને પેલા તારા કાકાને બોલાયા છે કે નહીં બોલાયા? કયા? પેલા અમરાજી ને ના મને ઇવાન તો કીધું નહીં બોલાવાનું. નહીં કીધું? ના મને નહીં કીધું એવું કોઈ. હાર હેડે તો હું જઉં છું હેડ. અત્યારે જો જલ્દી હો બધા બેહ્યા બધા. હાર હેડ ફટફટ આવજે પાછો. હા જલ્દી તો જો. સા પાણી કરાવું તે. આ વાલસી રહ્યો ને એ પાછો સરબીયાનો ભરેલો છે પાછો. જબ્બર સરબીઓ કર્યું. ઓ પાછો એ તો અમરાઈ નહીં બોલાવો પણ મારા ઈવન કોઈક બે શબ્દો કહેવા પડશે. જે કહીએ નક્કી એ તો નહીં બોલાવું પાછા. હવે ચાર દામો તો કરી લાવ્યો છું. ગાય ગાય હેડવા દે છે. એ નાથુજી બોલો. તો જ્યાદા ખેતરમાં જઈએ તો પાણી વાળી દીધી. તો જેમ પાછા આયા પેલા વાલજીને મીટિંગ રાખીએ ગરબાની તે એકન જઉં છું. ઓય છોકરો મને કહેવાય તો કે ગરબાની મીટિંગ હતી આવજો. લેજો ગાય ગયા તા તો હું એકલા જતો હતો હેડો. લેણો બધા ભેગા થઈ ગયા છીએ.
એ નાથુજી બોલો ભગત. તમે મીટિંગમાં હેડ્યો તો પાણી કોણ વાળે છે હવે પાણી તો ચાર દમો કઈ ના એટલે ચિંતા નહીં. કલાક વધારે આમથી આમ થાવ તો કોઈ ફેર નહીં પડે. તો તમે પાણી વાળા તો રહું તું તમારે અલ્યા ભૈયા લાઈનમાં તો રહેવું પડે યાર. તો ભૈયા લાઈનમાં દવાય પણ પાણી તો પડતું પેલી ના હોય કે અલ્યા 1 કલાક વધારે તો હું ફેર પડશે આપણે તો. લેડો તમે આયા છો તો મીટિંગમાં જઈએ રેડજો ખટકાથી. તો પાછો ના જઈએ તો વાલથી પાછો પેલો એ થાય બગડે આપણા ઉપર. વાહ બગડા તો ખરા જ કે ના બગડે જઈએ કે તો અમારું હોય એટલે ઉભા ને ઉભા રહીએ. અને એના ના આવે અમારી કણ પાછા. આપણે જવું તો પડે જ કે બોલાય એટલે જવું પડે પાછું એ તો બોલવાનું ઠેકો નહીં. આપણા આપણું કાંઠે એવો છે પાછો ઓય, એટલે. બા, જબ્બર તત જબ્બર બોલે છે અને ભૈયા વચ્ચે આબરૂ કાઢે આપણી પછી બધા આવી જાય હશે હવે. લેડો લેડો. લાગે છે કે 1-2 દાડામાં વિવાહ જશે તો ખરા જ. લોબો ટાઈમ નહીં ખેંચે. હમણાં અલે આવો બેનભાઈ ચો હેડે અતારે. અમે તો જઈએ છીએ પણ તમે રાતમાં શું કરો છો હોય? અલે આ ભેંસની હોર રાખવા આવ્યો તું વિવાહ થઈ જમકા કૂતરો હેરાન કરી નાથી હોર રાખવા દે અતારે. હાલે હડો તે આબુ નહીં મારા અંગાથી. ચોકણ આ તમારા ભાઈએ ગરબો રાખ્યો હતી, મીટિંગ રાખી, તમને નહીં બોલાયા? મને તો ખબર જ નહીં ચી મીટિંગ ની ચીયો ગરબો એ. ચમ હકા ભાઈ છો, પાડોશમાં રહો છો, ચમ તમને નહીં ખબર? એ અમારો હગો ભાઈ નહીં, એ તો પેલા ભાવનો દશમન છે દશમન. અરે આવી રી ના રાખવાની હોય. હડો મારા અંગાથી હડો તમે. નહીં આબુ અમારા મારા ને તોતા તો કદી મેળ નહીં આવે ભાઈ યાર. હું ના આવું. અલે હડો ના મારે નહીં તમે આટલું આવું. મોન માગો છો. મોનની વાત નહીં, મારા ને તોતલા બેવાનું તો તમને ખબર છે કે આવો વિરોધ છે અમાર સત્રી ના ઓકળા છે, અમારે કદી મેળ નહીં આવે. જેટલો ગરબો રાખ્યો છે છોકરો આખા ગામમાં ફરી ફરી કીધું હો. એ તમને કેવરાયું છે ઓ મને તો કહેવાયું. તો તમે તો હું નહીં આવું. હા રેડો તાર હું જાઉં કે ઈકન. સારું તમે તો મારા ભેંસની હોર રાખવી તો હા રેડો તાર હો. સારું. એ તોતળો અવસર લઈને બેઠો હોય ને તો તાર બધા ગોમ વાળા ઉપાડીને ફરો તોતળા. મારે નહીં આ બુજો હમણાં જે એવું નહીં યાર. તો જેવું થતા. પણ જ્યાં જવું હોય તો જવું પડે યાર. હા કુટુંબમાં હું રહેવું તો પડે. ના પાડું તું તમે તાર તો મારે નહીં આબુ. મારા ભેંસ વિવાહ થઈ મારો હોર રાખવાની છે. આ કશો હતો નહીં તાર જી અમે. સારું જો તમે. આ કાકો કહેતા પેલા ભરત કાકા બોલાવતા છે, હું બોલાવે ફૂલ ટલ્લી થઈને પડી રહ્યો બરોબર ના હલાવે પણ હલ્યા જ ના. મારા પાસે કૂતરાની જબ્બર બીક લાગે મને જલ્દી થાય ને મારા કાકો પા કરો છે જબ્બર. કાકા હા વાલજીભાઈ ઘેર તો હેડાઈએ વાલજીભાઈ નાસ્તો તો કરાવશે ને અલા મીટિંગમાં જઈએ છીએ મૂર્ખા. ખબર પડે છે કે નહીં પડતી? આમ તો ભૂખ લાગી જાય ને એટલે નાસ્તો હોય તો સારું લાગે એમ. એ કોઈ નાસ્તો ના હોય. ઈ તો સાહેબ પાડી તો પાડી નાખો. કોઈ નહીં, એ તો પાછો ગુંદરિયો છે. એવું આ તાણ સારું હેડો તાન તનો મોનો હેડવાન કર. આઈ ગયા છે પાછો નાસ્તો ખાવો છે. આ તો હું ભૂખ લાગે ને એટલે તો તું પૂછ્યો રે આખી જિંદગીથી. ખાવાનું ચાલ નહીં આવ્યો કાકા તારે એટલે ઘેર નતા રોટલા? હું રોટલા હતા પણ હું ક્યાં ખબર હે હા આ દૂધ નતું ને એટલે ભેંસનું દોવા નતું દીધું ભાવ હું થાપેલો તો દોત પડી જાય. ખાતા જોર આવે છે રોટલા. હેડો ચીકા ચેટલા જો હજી આજ કરી ચાને બોલાવા મોકલ્યા છે બધાને ખબર નહીં પડતી હોય ને. કાકા આવ્યો બધાને કહીને આવ્યો હું. બધો કીધું ને. હવે બધાને કહી દીધું. કોને કોને કીધું કે પેલા જેઠાબા ને નાતુબા ને પેલા ડેમો કાકો નહીં એ હા. બધાને કહી દીધું. બરાબર પેલા ભરતજી બસ ભરત કાકો ફૂલ થઈ જાય ઉઠતા જ નતા હું હલાયા તોય તે કીધું નહીં ના એ હું ઉઠતા જ નતા ને. લે તાજી આ દરિયા જે કીધું નહીં ને અને આવશે ને અમારે તો ડખો કચ્છે જેવું પણ કાકા હું કરું કે ઉઠતા નતા મારું કરવાનું કયો. અને આ પીધેલો છે ને હા. ભખમતા પાછો હવે મને પેલા કૂતરો વાણ પડે મને કૂતરાને બહુ બીક લાગતી એટલે હું નાહી આવ્યો ભટ લઈ. આ કચો હતો ને જો આવશે એટલે હું ઉભા લઈ અને હમણાં કહું હા. હું ચા મેળતો બધા આવતા જશી. ના ચા નહીં મેળવાનો અમે કિલો ખોટ છે અને હો ચા ઓછી કરાય ચાલ ને આપણે પેલા મંદિરે રાખવાનું છે એટલે આપણે પેલું મંદિર ઈકન ને ઓહો હા તે હેડો ઈકન જઈએ. લે થોડી ચાવન બા ઓછી કરવાની ફાટો લેવો પડશે. ના ના નહીં જવા હા તો એમ હેડો. યાર ફટાફટ નાખું હોય કે નહીં છે ને તો હા. પછી અમને ખોટ ને બહુ બધું ઓછું કરાવવું તે પડશે આપણે મંદિરે જ બેસી જઈએ ઈકન જ. અને કાલે ભોજા ને કીધું છે કાળુબન ઓ કાળુબન કીધું તું મેં. એવું હોય ને ઓહો અહીંયા પેલો ઉંદેડો પકડીને લઈને જતા હતા ને મેળવા હા. તે મને હવા મળે તો એને કહી દીધું મેં કે હેડો તમે. અરે પેલા મને હોય ને દફનો ઉછમ્યો અને હું ઊંજે ઓછવામાં લાગ્યો છે આ એવું હવે એક ઉંદેડો પકડીને આવડો મોટો ઉંદેડો પકડીને જતા હતા રહ્યા. અરે કીધું કરે ને ભાઈ હવે કીધું મેં. જતા ફટાફટ જે આજે સી પાછા ફટાફટ અરે વાલજી હા બોલો ભાઈ આ હું તમારા ઘેર હતો તમે બાપ દીકરો બધો ચો હેડ્યા? આ પછી ને ઓકે માતાજીના મંદિરે રાખ્યું એટલે મીટિંગ હોય રાખવાની એમ મંદિરે? હો પેલા કાકા હવે કર રાખીએ મીટિંગ હેડો આપણો બધા. હોય ને ખુલ્લામાં વાયો બાયો હાયો હતો ને એટલે ઓ વાયરો તો હારો. જોજો હા હેડો તમે આ નહીં બધા હજી?
ના તમે પહેલા આયા એ હારાડો બે આવશી બધા બધા આવશે અમે જાતે આવો આટલે બેહો આટલે વાયો હારો જ છે ઓ ચપ્પલ કાઢવા દે ઉભા બે આવો બેહો હા અલે વાલજી હા બોલો આ આપણે હોય એમ બેઠા છીએ હા પણ આ કુટુંબ વાળા બધા આવશે તો ઘેર નહીં જોઈ ભાઈ પણ રસ્તો આપણે વચ્ચે જ છે કે બીજો તો રસ્તો છે આપણા ઘેર જવાનો રસ્તો તો આર્યો છે ત્યાર પછી ને કહું તો બોલાવશું આપણે હા. બોલી દેવાના ત્યાર પછી એટલા માટે તો એક ઓટલો રાખ્યું મીએ હા બરોબર હો વાયરો હારો આવે હારો આવે છે ને ઓહો. ઠંડો નહીં આવતો એકદમ ઠંડો ઠંડો આવે પીનો જગ્યા હોકડી છે ને બધી એક ના મજા આવે અને મારા ને પાછો પંખો બગડ્યો તો આછું એવું છે તાન અરે કયા ટાઈમે પંખો બગડ્યો ભેમા કાકા આ પંખા કરતો શું મસ્ત ઠંડો વાયરો આવે નહીં ઓ વાયરો તો હારો આવે ઠંડો એમાં જેમાં એક લાવ્યો છું ના ના હારું કર્યું તાન ખુલ્લામ જગ્યા હારી છે. બસ સાચી છે હા બાપુ પંખો ઘેર બગડ્યો છે પાછા તમે કહો કે પંખો કરવામાં પંખો તો નહીં કરવાનો કાકા કાકા હા પેલા કાળુ પણ નાથુભા બે આવું બોલાવજો એ કાજુજી ઓ નાથુજી અમા નાથુભા આ બાજુ કેવું આવો. આવ્યું કરો જો બેહો આમ ઘેર મીટિંગ રાખી અંદર તો અરે પંખો બગડ્યો તો એટલે પછી એક જ રાખ્યું હોય ઠંડા ઠંડા કુકુ વાયો આવે છે ને એટલે તમે તો ઘેર જતા હતા વાત સાચી પણ આવો પંખો બેહો. બગડ્યો એટલે પછી અમને તો ખબર હતી તમારે લાઈટ બિલ જતું હશે પેલી એ એ નાથુજી એવું નહીં યાર અમે તમે આવો અને પાછા એમ કહો કે પંખો કરવામાં પંખો તો નહીં કરવાનો બગડ્યો હોય અને ચા મેળવી ના પડે અને અમારો હોય એટલે કે નતું બા ચા મેલો ઓમ કરો તેમ કરો અને તું તો હાફ યાર પેલો એવો છે યાર એ નાથુજી એવું નહીં યાર આમાં તો તાને પાંચો ક્વાજ જ પેલી એ થવાની છે કે એ તો મેલોય પડે કાકા પેલા જેઠોભાઈ એમને એમ નીકળી દો અહીંયા લ્યો જેઠાલાલ હા લ્યો બાજુ આવજો અરે ઓય બેઠો છો વાહ હું તો ઘેર જતો તો યાર બેઠો આ બધું એક જ રાખ્યું એવું હા વાહ હા બેહો આ બધું હાય એટલે શું વાયો આવે છે ઠંડો ઠંડો વાયરો તો આવો જ છે કે હા વાલજી હા છાણા કરવા રાખવાના આવું રાતથી કાલે રાતી રાખવાના હવે ચોકન રાખવાના આવું તે વકર જ રાખવાના છે જો આ ફેવરે નખાઈ દીધો છે આ ખાડા બાજા હોય ને તો થોડા પૂરી નાખે હરકમ કરી નાખે કે એ વાલજી છે અત્યારે કદાડે કંકોડું કરી છે તો ભાઈ બાકી હતું તો કરવો પડે તાને મોનેલો હોય એટલે એ અમારો મીટિંગ ના રાખે અત્યારે એવું જરૂરી હતું અરે ભાઈ હે ને પા અમુક હોય ને ઊંઝા પાછા એટલે કે અમે કેમ નતું કીધું અગાઉ કેવું પડે પાછું એ વાત સાચી પાછું અમુક હોય જ પાછા પછી અવજું પડે પાછળ વાત સાચી છે આ કાળુજીને પાછા એમ ફરી પાછા દાડા તો અમને કોમ હોય એટલે રાતે બધા નર્વસ હોય અને આના પછી દા ટાઈમ નહીં મળતો હોય તો અત્યારે ઊંઝા મેળવા જતો હતો પાછો અલે હું કરું પોદરામાં હાથમાં આવી ગયો તો પણ મેલાવ જ પડે કે અને ઘરમાં બધું કાપી નાખે વાલજી પોજામાં આવી ગયો પછી ના કાપો એ ભાઈ વાલજી હા. કોણ ઘરમાં હું ઊંધેડા ખાતા હજી ચાલ. હા અલે લોકો કાપીને બધું રમણ ભમણ કરું છું એ નવો લાવવાનો હજી એટલા તો નવું પોચું લાવ્યો ઉંદેડો પકડવા માટે સ્પેશિયલ હાલો કશો વાંધો નહીં ઉભા મારા વાલજીને એક વાત કરવી છે બોલો ભાઈ અરે વાલજી તું ચમ આવું કર્યું ચમ આ છોકરા પેલા પરણાયો હોય અને પછી ગરબો કર્યો હોય તો વાત તમારી કેવી બધી હતી પણ મારા હું વાંધો જ રાખું છું તો મોટો મેલવાનો ચમ કાકા આવું કરો મને ઓઢો રાખવાનો એટલે બસ વાંધો જ રાખવાનો છે તો ને નહીં મારો ઓઢો નહીં રાખવા મારે પહેરવાનું ચમ પહેણાય છે લે શાંતિ રાખ ઉતાવળા પહેણાની તારા પણ બધા મારા ભાઈબંધો પરણી ગયા આ મારો ભાઈબંધો તો પહેણ્યું પહેણાય છે તારી ઉંમર થવા દે છે બેમાં કાકા કોઈ કયો યાર તમે એ તો ગરબાની મોનતા હતી વાહ આ કશું વાંધો નથી પેલા મોનતા કરી દે પછી છોકરાને પરણાવવાનું વિચારો કામ પછી એ તો પરણવું હોય ને તો મજૂરી કરવી પડે એમ નામ ના પરણાય રૂપિયા કેટલા થાય છે ખબર પડે છે પણ જેઠાબા હું આખો દાડો મજૂરી કરું હેતામાં જવું કે હું કરું કયો કદી પાડ્યો તો નહીં ખેતરમાં હું હેતામાં જ જઉં ત્યારે ના પાડો એ બાદ આવો તો પાડો કહો જો, આ તમે કીધું છે સારું કર્યું હવે હું કહો ને તો ભાઈ મનવા તો ના જોત આ તો કોઈ મજૂરી નહીં કરતા હોય ટીસાતા હજી ખરામાં ઊંચો નહીં આવતો હજી રાતે ઘેર આવે છે ભાઈ બંધો બહાના ને બેહવા જતો હતો પાછો રાતી જી હા બોલો એ બધું રાહ હા. આ ઘરમાં કરો તે જમાનો રાખ્યો કે નહીં રાખ્યો હું મહેમાન પડવાનું આવે છે બરાબર અને આ પછી આપણું આટલું બધું કુટુંબ છે ને તો જમણવાર તો રાખવો પડે ને રાખવો તો પડે જ કે તામ પછી એટલે મોહનતા રાખીશું કે લાજવા રાખીશું મોહનદાર રાખવાનો એમાં મૂકવાનું તો હોય પણ લાજવા નક્કી કર્યા છે આ મોહનતા ના ખવાય કારણ કે ડાયાબિટીસ થઈ જાય પછી એવું ના હોય એવું ના હોય ડાયાબિટીસ થતી છે મોહનદારજી કેમ ના થાય હા જે તમે રાખો એ બરોબર ખાવું જ છે કે આપણે તો અને શાકમાં પછી બચાકોનું શાક રાખીશું કે ચણાનું ચણવાનું રાખો વાલજી એવું છે ચણો હું તો બાબુ બચાકોનું નક્કી કર્યું છે અમને ખબર હતી તમે અમને બધા ગેસ વાળી જ ખવડાવવાના હતા એ તો નથી જીવે ને જેવું સેટિંગ હોય ને એ પ્રમાણે હડવું પડે બરાબર અને પછી છાશ રાખીશું કે રસ વાલજીભા હા રસ રાખો હું તો કહું
એમ તો પાછી છાત નક્કી કરી છે હવે ને રસ ના ખવાય તને કહી દઉં ચમ પછી ગળું બળે એમાં ચેકરી જ આવે એવું હતું તો જે રાખવાય મનને બસ એ હાજર અને પૂરી રાખીશું કે રોટલી મારું કેવું હો? હા કે રોટલી રાખો. એમ તો પાછી પૂરી નક્કી કરી છે અને પૂરીમાં ને ફરદન નીકળી જાય તે પેલા એમાં નાખો ને કયામાં તેલમાં એટલે ફરદન તરી જાય અને એમ પેલું શું કહેવાય ઝાડુમાં ગાળો ને એટલે ફરદન કાઢી દેવાની આ પેલી યાર રોટલીમાં ને વાર લાગે કોઈ ઘરવા વાળું ના હોય ને એટલે નક્કી કરી દીધું એમ? વાહ અલે આ તરી આ તોતરાઈ જો કે બધું નક્કી કરીને બેઠો અને પછી અમારું હોય વાયરો ખાવા બોલાય આવું હડો પણ કશું વાતું નહીં જે હોય આપણે ખાવાથી કોમ ન. અલે વાલજી હા આ તમે જબડવાનું નક્કી કર્યું શાકનું ભાતનું દાળનું બધું નક્કી કર્યું પણ તમારો ભાઈ ચો છે અમરાઈ અમને તો નહીં આવે હું બોલાવાનો નથી ને ચમ અમને બબાલ થઈ છે ને એટલે અમે નહીં બોલતા એકબીજા અને બનતું નહીં અમુક હવે જેણી મોટી બબાલો તો થાય ઇવન બોલાવા તો પડી યાર પણ મારે નહીં બોલાવાનું ચમ નહીં બોલાવાનો નહીં તમારો બોલાવાનું. તમારા ઘરનો પ્રસંગ કેવાય તો વાત સાચી છે પણ મને અમે મળે હે ને મૂઠું નેટું ગાડી નેટતો હોય તો પછી એને ઉલા બોલાવો છો વાત સાચી પણ તમારા ભાઈ વગર તો અવસર શોભતો હશે યાર. પણ આ તમે બધા હોન એટલે બધાને બોલાવો પણ ભાઈને તો બોલાવો પડે પેલા કશું નહીં બોલાવો તો એ બધા હોય ને એટલે માથું બધું આવી ગયું જો પાલજી હા તમારો ભાઈ નહીં આવવાનો તો અમે અવસરમાં નહીં આવી. અરે તારી આ કચો હતો ને હતો ને છોકરા બોલાવા મોકલ્યું હાર બોલાવા મોકલો. ત્યારે જ બોલી હતા કોને બોલાવાના અમને અમાર પણ વાહ. હું બોલાવતા બોલો વાલજી હા. ભાઈ વગર અવસર અધૂરો કહેવાય ખબર આ વાત સાચી છે તમારી કઈ બધી પણ નતું થયો ને અમને ઝઘડો થયો ને અમારી બેન એટલે બોલતો નથી પાછો આપણે તો નેચી રાખવાની. હા તો અમે અવસર લઈને બેઠા છીએ એટલે નેચી કરવી જ પડશે ભાઈ કદાચ. ભાઈ કરવું પડે એ તો આપણે ઘર જ છે. વાત સાચી છે બધી તમારી કેવી અવસર તમારો હોય એટલે તમારા જ ઘર જ રાખવી પડે કે અને હોમાંથી તમારે જ બોલાવવા પડે. વાત સાચી છે અમે બોલાવા જવું જ પડશે અમારો બા હોળ હોળ અલા હું શું કલટી આ મારા મનમાં કૂતરું છે તમ તમે હોળ હોળ કરો એટલે આ ભેંસની હોર રાખવા આવ્યો છું યુવાથી એટલે હોર રાખવી પડે કે અરે મારે હેડજો ઘેર આપણે મીટિંગ રાખી એમાં કાકો બોલાવો હાની મીટિંગ રાખીએ એ અમારે પેલા ગરબો કરવાનો નહીં મને બેનભાઈ મળ્યા હતા સમાચાર તો આલ્યા હતા અમે યાદ આવીએ મારી તે મારા કાકા મને બોલાવા મોકલે એટલે હું તો આવ્યો નહીં આપું જા જઈને તઈ કહી દે તોતરા તાર બાપનું આજે હું કહી દઉં કે નહીં આવતા એમ કહી દઉં કહી દેજે કાલે નહીં કાલે તમારા ઘેર મારા પગ નહીં મેલો આયા જોવા કોઈ મીટિંગોનું કેવા કાકા હા અમરો બાદ ના પાડ્યું ચમ એ જો ભેસી હોવાની હતી ના પાડે કે હું તો નહીં આવતો મને ખબર છે નહીં આવે અરે બોલાવો તો પડે ને પણ. પણ આ જો છોકરા બોલાવા જેઠાલાલ હા હું હમણાં આવતો તો ને તે મને ભેગા થયા હતા તે ના કહેવાનું મને કીધું છે. શું કીધું છે કે તમે બધા છો તો કે મારી શું જરૂર છે એ કે નહીં આવે. અમે જો વાલજી હા હવે તમારો ભાઈ આવું કહે છે એટલે અમે બધા આવ્યા ને એટલે તમે એની ગરજ રાખતા નહીં. વાત સાચી છે બધી પણ આ છોકરા બોલાવા ના મોકલ્યો તમે ના જોયું વાલજી હા એ છોકરાને કહેવાથી નહીં આવે અવસર તમારો છે એક આપણો બધા ભેગા થઈ અને અમારે જવું પડશે એના પણ. હા તો કોચો હતો ને હતો હવે જી આવશું અને હું કહેતો હતો હા. આપણે જમણવાળો વેકન છે અને ગરબો વેકન જ ગુમાવવાનો છે બરાબર ને તે કશો વાંધો નહીં વાયકણા ફેરા બેરા નખાઈ જાય છે થોડા ખાડા છે ને એ પૂરાઈ જાય. હા અત્યારે તો હે ને આ રોજના 2 નખાયા છે અને બીજા ને 2 હવાએ નખાઈ જાય એટલે હરખું થઈ જાય તે કશો વાંધો નહીં અને હું કહું છું હા હવારમાં તમે તૈયાર રહેજો આપણે અમરેના ઘેર જશું. કચો હતો ને અને તમે બધા આવી જજો કારણ કે ગરબા લેવા જવાનું છે આમાં હું વાલજી હા આમ તો છોકરાને બોલાવવા મેકલે ને તો છોકરાને કીધે ના આવે કારણ કે તમે લડેલા છો એટલે વાત સાચી છે પા આ છોકરાને આપણે મેકલાય નહીં પણ આ તો અત્યારે છે મેકલે કીધું આવું તો બરોબર છે વાત સાચી. ના આવું તો પછી હવારમાં જવું પડે આપણે. ના ના બરાબર એટલે હવારમાં તમે વહેલા તૈયાર થઈ જજો એટલે આપણે યુવાન બોલાવી આવીએ અને તમારો રાગ કરાવી દઈએ અને અવસરમાં આવી જાય ને એટલે આપણે એ વાતની ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય લેવા જતા બરોબર. આવ હવે હેડશું ઘેર આવ લેવડો તા હા